જો તમે વિચારતા હોવ કે સોનું કે ચાંદી ખરીદીને પછી નિરાંતે ઘરે મૂકી રાખીશું તો જરા રોકાઈ જજો, કારણ કે છેલ્લા 12 મહિનામાં સોના ચાંદીએ જે ખેલ ખેલ્યો છે એ જોઈને મોટા અર્થશાસ્ત્રીના મગજ પણ ફરી ગયા છે. તમને યાદ છે ગયા વર્ષે આ જ દિવસે 10 ગ્રામ સોનું કેટલામાં મળતું હતું અને આજે એનો ભાવ ક્યાં પહોંચી ગયો છે? માત્ર એક જ વર્ષમાં તમારા ખિસ્સા પર કેટલો મોટો બોજ વધી ગયો છે અને જે લોકોએ ગયા વર્ષે સોનામાં 1 રૂપિયો પણ રોક્યો હતો તે આજે કેટલા કમાઈને બેઠા છે? આ બધો જ હિસાબ કિતાબ આજે આપણે સાદી અને સરળ ભાષામાં સમજવાના છે. નમસ્કાર, હું છું ધરતી પટેલ અને આજે તમે આ વિડીયો પૂરો જોશો એટલે તમને ખબર પડી જશે કે આ ભાવ કેમ આસમાને પહોંચ્યા છે અને હવે આમાં રોકાણ કરવું ફાયદાકારક છે કે નુકસાનકારક. ચલો સૌથી પહેલા વાત કરીએ આંકડાઓની, કારણ કે આંકડા ક્યારેય જૂઠું નથી બોલતા. ગયા વર્ષની વાત કરીએ તો ભારતીય માર્કેટમાં સોનું આશરે 75,000 થી 80,000ની આસપાસ રમી રહ્યું હતું. લોકો ત્યારે પણ કહેતા હતા કે ભાવ બહુ વધી ગયો છે, પણ દોસ્તો એ તો માત્ર શરૂઆત હતી. આજે સ્થિતિ એ છે કે એમસીએક્સ પર 24 કેરેટ સોનાનો ભાવ 1,58,000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટી આંબી ગયો છે. એટલે કે માત્ર એક જ વર્ષની અંદર સોનામાં લગભગ ભાવ તેનો બમણો થઈ ગયો છે. અને ચાંદીએ તો એવો રોકેટ કૂદકો માર્યો છે કે લોકોના હોશ ઉડી ગયા છે. ગયા વર્ષે જે ચાંદી 85,000 થી 90,000 પ્રતિ કિલો મળતી હતી એ આજે સીધી રૂપિયા 2,40,000 પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. એટલે કે જો તમે ગયા વર્ષે સોના કે ચાંદીમાં રૂપિયા 1 લાખ રોક્યા હોત તો આજે એ રકમ 2 ગણી થઈને રૂપિયા 2 લાખથી પણ વધુ થઈ ગઈ હોત. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ભાઈ એવું તે શું થઈ ગયું કે રાતોરાત સોનું ચાંદી આટલા મોંઘા થઈ ગયા? એના મુખ્ય 3 કારણો છે. પહેલું છે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકના નિર્ણયો. અમેરિકી મધ્યસ્થ બેંક એટલે કે યુએસ ફેડની નીતિગત બેઠકો અને વ્યાજ દરમાં ઘટાડાના સંકેતોને કારણે ગ્લોબલ માર્કેટમાં સોના તરફ રોકાણકારોનો પ્રવાહ વધ્યો છે. જ્યારે ડોલર નબળો પડે કે અમેરિકામાં વ્યાજ દરો ઘટે ત્યારે દુનિયાભરના રોકાણકારો પોતાના પૈસા શેર બજારમાંથી કાઢીને ગોલ્ડમાં રોકે છે, કારણ કે સોનું સૌથી સલામત ગણાય છે. બીજું છે વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ એટલે કે જીઓપોલિટિકલ ટેન્શન. દુનિયાના અલગ અલગ ખૂણે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી અસ્થિરતાને કારણે દુનિયાની મધ્યસ્થ બેંકો એટલે કે સેન્ટ્રલ બેંક્સ પોતાની તિજોરીઓમાં સોનાનો અનામત જથ્થો એટલે કે ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહી છે. ભારત, ચીન અને રશિયા જેવી બેંકોએ ટનબદ્ધ સોનું ખરીદી લીધું છે. ત્રીજું છે મોંઘવારી અને ચાંદીની ઐતિહાસિક માંગ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ. ચાંદી માત્ર દાગીના બનાવવા માટે નથી વપરાતી. આજે ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવી, સોલાર પેનલ અને ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સમાં ચાંદીનો ઉપયોગ બહુ મોટા પાયે થઈ રહ્યો છે. માંગ વધી ગઈ અને પુરવઠો ઓછો પડ્યો એટલે ચાંદીના ભાવમાં ભડકો થયો. આ તેજીનો સૌથી મોટો ફટકો કોને પડ્યો છે? સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારને. આપણા ભારતમાં લગ્ન સરા હોય એટલે સોનું ખરીદવું જ પડે, પણ હવે સામાન્ય પરિવાર માટે 5 તોલા કે 10 તોલા સોનું ખરીદવું એ એક સપનું બની ગયું છે. લોકો હવે દાગીના ખરીદવાને બદલે જૂનું સોનું ઓગાળીને નવું બનાવવાનો રસ્તો અપનાવી રહ્યા છે. તો બીજી તરફ જે લોકોએ સોનામાં ડિજિટલ ગોલ્ડ એસજીબી એટલે કે સેવરલ ગોલ્ડ બોન્ડ કે ઇટીએફમાં રોકાણ કર્યું હતું તેમના માટે આ સમય જશ્નનો છે. તો હવે સૌથી મોટો સવાલ, શું હવે આ ભાવે સોનું કે ચાંદી ખરીદાય? નિષ્ણાંતોનું માનવું છે કે શોર્ટ ટર્મ બજારમાં થોડો સુધારો કે ઘટાડો આવી શકે, પરંતુ લોંગ ટર્મ સોનું હંમેશા પોતાની ચમક જાળવી રાખે છે. તેથી જો તમે રોકાણ માટે વિચારી રહ્યા હોવ તો એક સાથે બધો માલ ખરીદવાને બદલે ટુકડે એટલે કે એસઆઈપી મોડમાં ખરીદી કરવી સમજદારીનું કામ રહેશે. તમારું શું માનવું છે? સોનાનો ભાવ 2 લાખ સુધી પહોંચી જશે કે પછી નીચે આવશે? તમે કયા ભાવે સોનું ખરીદ્યું હતું કમેન્ટમાં જરૂર જણાવો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે જરૂર શેર કરો જેઓ ટૂંક સમયમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.